નમસ્કાર મિત્રો, આપ સૌએ ભાગ એક નિહાળ્યો અને કોઈક મુસ્લિમ કવિએ ખૂબ સરસ વાત કરી છે કે હર ઘડી હર વક્ત પે મેરે જય ભીમ હે, લિખને મેં લિખું તો ભી મેરે જય ભીમ હે. જેના રગરગમાં જય ભીમ છે, જેના વાણી વર્તન અને વ્યવહારમાં જય ભીમ છે, જેની એક એક વાતમાં સચ્ચાઈનો રણકો છે, એવા શ્રી રાજુભાઈ સોલંકી સાહેબને આપણે સાંભળ્યા અને બીજા ભાગમાં પણ આપણે ખૂબ મહત્વના વિષયો પર આપણે એમને સાંભળીશું. બીજું એક બાબા સાહેબનું મને બહુ ગમ્યું ને આખા કદાચ સમગ્ર વિશ્વને ગમતું હશે. બાબા સાહેબનો પુસ્તક પ્રેમ બહુ જાણીતો છે કે 50,000 જેટલા પુસ્તકો એ જહાજમાં લઈને આવે છે. એક આખું રાજગૃહ કદાચ આખા વિશ્વમાં બહુ ઓછા માણસો હશે કે પુસ્તકો માટે એક આટલું મોટું મકાન રાખે, બંગલો રાખે, બરાબર છે. તો એમણે પોતે પણ ઘણા બધા પુસ્તકો લખ્યા છે. સાહેબ, આપની દ્રષ્ટિથી બાબા સાહેબના એવા 5 પુસ્તકોની આપણે વાત કરવી હોય કે ભાઈ આ પુસ્તકો જેણે નથી વાંચ્યા અથવા તેના પરિચયમાં નથી અથવા તો એની મુખ્ય બાબતો પણ જેના કાને નથી પડી એ વ્યક્તિ અભણ છે, તો આપની દ્રષ્ટિએ એવા કયા 5 પુસ્તકો છે? બાબા સાહેબે પોતે લખ્યા હોય. હાજી. હા, એમાં સૌથી પહેલું પુસ્તક તો આ જે છે એનહાઇલેશન ઓફ કાસ્ટ. અચ્છા. હવે એનું બેકગ્રાઉન્ડ આપણને ઘણાને ખબર છે કે અને ઘણાને ખબર નથી, એટલે હું કહી દઉં કે જ્યારે 1936માં લાહોરમાં આર્ય સમાજીઓનું એક મંડળ અને એનું જાતપાત તોડક મંડળ, એમણે બાબા સાહેબને અધ્યક્ષીય પ્રવચન આપવા માટે લાહોર બોલાવે. બાબા સાહેબ મુંબઈમાં રહેતા અને પછી એમણે કહ્યું કે સાહેબ તમે જે પ્રવચન કરવાના છો એનો અમને મુસદ્દો મોકલો. જી. તો બાબા સાહેબે મુસદ્દો મોકલ્યો અને એ મુસદ્દાની અંદર 2 વાક્યો એવા હતા કે હું હિન્દુ ધર્મને છોડી દઈશ અને બીજું વાક્ય એવું હતું કે વેદોને બ્લાસ્ટ કરી દો. જી સર. વેદોનો નાશ કરો. એટલે એમની વચ્ચે પત્ર વ્યવહાર થયો અને કહ્યું કે તમે આ હિન્દુ ધર્મનો ત્યાગ કરવાનું જે તમે આવીને ભાષણ જો આપવાના હોય તો અમારી પરિષદ તોફાની થશે. એટલે એમને બીક હતી કે એમની પરિષદમાં વિરોધ થાય. એટલે પછી એમણે કહ્યું કે તમે આ વાક્યો કાઢી નાખો. બાબા સાહેબ માન્યા નહીં. સર. અને એમણે પછી એમને અધ્યક્ષ તરીકે બોલાવવાનું માંડી વાળ્યું અને પછી બાબા સાહેબે એને પુસ્તક રૂપે મૂક્યું આ ભૂમિકા સાથે. હવે બન્યું એવું અને એવું બને જ કેમ કે બાબા સાહેબે આજે લખ્યું એમાં આજે એનાઇલેશન ઓફ કાસ્ટમાં જાતિ નિર્મૂલન જેને આપણે ગુજરાતીમાં કહીએ, એમાં બાબા સાહેબે બહુ સરસ વાત કરી કે કોંગ્રેસમાં પોલિટિકલ ફ્રીડમ માટે કેટલાક લોકો લડી રહ્યા છે પણ સોશિયલ જસ્ટિસની વાત નથી થઈ રહી. જી સર. અને એમણે બીજું મોટું ઓબ્ઝર્વેશન કર્યું કે જમણો હાથ ને ડાબો હાથ, એટલે એક રૂઢિચુસ્ત હિન્દુ છે, રૂઢિચુસ્ત સવર્ણ છે અને એક લિબરલ હિન્દુ છે, લિબરલ સવર્ણ છે. તો આ એક જ શરીરની 2 ભુજાઓ છે. ક્યારેય આ લિબરલ રૂઢિચુસ્તનો કે રૂઢિચુસ્ત લિબરલનો નાશ નહીં કરે, એનો વિરોધ નહીં કરે. આ એક મહત્વનું એમણે ઓબ્ઝર્વેશન આપ્યું અને આ એક એનાલિસિસ જો તમે સમજી જાઓ તો અત્યારે ભારતનું રાજકારણ તમે સમજી શકો. જે બાબા સાહેબે આજે કહ્યું છે વિશ્લેષણ, એક કામ જેને કહેવાય ને કે આમ 100 ટચના સોના જેવું વિશ્લેષણ છે. અને મજાની વાત એ બની કે ગાંધીજીથી રહેવાયું નહીં અને એમણે આ પુસ્તકમાં એટલે આમાં જે બાબા સાહેબે જે કહ્યું હતું એને એમણે હરિજનમાં પ્રત્યુત્તર આપ્યો. જી સર. બાબા સાહેબ તો ઘણા ઇન્ટેલિજન્ટ હતા એટલે એમણે એવું કર્યું કે મૂળ પ્રવચન, ગાંધીજીનો જવાબ અને એનો પાછો એમણે પ્રત્યુત્તર, એ 3 ભેગા કરીને ફરી પાછું પુસ્તક મૂક્યું. કે એમને ખબર હતી કે આ જે ડિબેટ છે એ ડિબેટ આવનારી પેઢીઓ વાંચવાની છે. અને એમાં એમણે જે ભૂમિકા એમણે આખી જે બાંધી અને એમણે બહુ સરસ વાત કરી કે મહાત્માઓ તો આવ્યા ને ગયા, એમણે ધૂળજ ઉડાડી છે અને અસ્પૃશ્યો તો હતા ત્યાંના ત્યાં જ રહ્યા છે. અને તમે જો જાતિ આધારિત વ્યવસાયની વાત કરતા હોય તો તમે તો પોતે વાણિયા છો અને તમે કઈ વાણિયા હિંગ તોડવા તો બેઠા નથી. તમે પોતે તો વકીલ થયા અને હવે રાજકારણમાં પડ્યા. અને એટલે એમણે પોલેમિક્સ આખું સરસ કર્યું બાબા સાહેબે. અને એ એનાઇલેશન ઓફ કાસ્ટની અંદર હું તો એવું કહીશ કે કાર્લ માર્ક્સે જે દાસ કેપિટલ લખ્યું એ જ બરનું જેને કહેવાય ને કે વર્લ્ડ ચેન્જિંગ
એ જ બરનું જેને કહેવાય કે એક મહાન જેને કહેવાય કે ઇતિહાસની કરવટ બદલનારું પુસ્તક કોઈ હોય તો આ ગાંધીજીનું બળ છે. આપણે એક દરેકે વાંચવું જોઈએ, પહેલું પુસ્તક. જી સર. બીજું એક સરસ પુસ્તક છે બાબા સાહેબનું. આમ તો આના વિશે કલાક બોલી શકાય એમ છે. ના, પણ સાહેબ બહુ મહત્વનો મુદ્દો છે અને આપણે શ્રોતાઓ સમક્ષ આ જવું જરૂરી છે સર. બીજું એક મહત્વનું બાબા સાહેબે સરસ લખ્યું, વોટ કોંગ્રેસ એન્ડ ગાંધી હેવ ડન ટુ ધ યસ સર. ગાંધી અને કોંગ્રેસે અસ્પૃશ્ય માટે શું કર્યું. તો એમણે બહુ જ મહત્વની વાતો કરી કે કઈ રીતે કોંગ્રેસે એક ગામ એક કૂવો નો જે ઠરાવ કરેલો એ ઠરાવને અભ્રાય મૂકી દીધો અને પછી હિન્દુ મહાસભાને કહ્યું કે તમે આ કામ કરો, અને કોંગ્રેસે કેમ રીતે એના માથા પરથી બોજો ઉતારી દીધો. એમાં આપણા ગુજરાતના કાવીઠામાં જે થયું એનું પણ કાવીઠામાં જે કંઈ થયું એનું પણ એમણે ઉલ્લેખ કર્યો છે. એટલે વોટ કોંગ્રેસ એન્ડ ગાંધી હેવ ડન ટુ ધ અનટચેબલ્સ. આજે કોઈ ધારે તો આજે કોઈ એવું પુસ્તક પણ લખી દે શકે કે વોટ કોંગ્રેસ એન્ડ બીજેપી હેવ ડન ટુ ધ અનટચેબલ્સ. યસ સર, યસ સર. માત્ર એવું નથી, કાળક્રમે બધું બદલાઈ જતું હોય છે. પણ આ પુસ્તકની અંદર બાબા સાહેબે એ સમયે ખેર પ્રધાનમંડળની અંદર એમણે એક કોઈ એક ભણેલા માણસને પ્રધાન તરીકે લેવાનું નક્કી કર્યું ત્યારે વિરોધ થયો અને કહેવામાં આવ્યું કે તમે ભણેલા હરિજનને ના લેશો, અભણ માણસને લો. તો એમણે એનું આખું મૂક્યું કે શા માટે તમે ભણેલાને નથી લેતા, કેમ કે ભણેલો કાલે વિદ્રોહ કરશે. એટલે ઘણી વાતો છે. એક આ બીજું પુસ્તક છે. ત્રીજું પુસ્તક છે મારા મતે એક જેમાં બાબા સાહેબ, એ આમ તો રાઇટિંગ એન્ડ સ્પીચીસનો એક ભાગ છે, પણ એમાં બાબા સાહેબ આ જે ગુલામો 5મું વોલ્યુમ છે, જે ચિલ્ડ્રન ઓફ દલિત્સ, ચિલ્ડ્રન અનટચેબલ્સ, ચિલ્ડ્રન ઓફ ઇન્ડિયાઝ ગેટો, ભારતના ગેટોના બાળકો, ગેટો એટલે વાડો, એ જે છે એમાં બાબા સાહેબે બહુ સરસ છણાવટ કરી છે કે ગુલામ અને દલિતમાં શું ફેર છે. વોટ ઇઝ ધ ડિફરન્સ બિટવીન સ્લેવરી એન્ડ અનટચેબિલિટી. તો કહે છે કે સ્લેવરી તો સારું હતા, ગુલામો તો વિદ્વાન પણ હતા. એને ઈશપની વાત કરી કે ગ્રીક અને રોમન સમયની અંદર જે ગુલામો હતા એ ગુલામોને ભણવાની છૂટ હતી, જ્યારે અહીંયા તો અછૂતોને કાનમાં શીશુ રેડવામાં આવતું. એક ત્રીજું એ પુસ્તક છે. ચોથું મહત્વનું પુસ્તક એવું છે, એ પ્રોવિન્શિયલ એસેમ્બલીની ડિબેટ પોતે જ છે કે જેમાં બાબા સાહેબ અલગ વાત કરી. હા, એની એક મહત્વની વાત તમને કહું. આપણે અત્યારે બધા લોકો બહુ બધી વાતો કરીએ છીએ કે ભારતની સમસ્યા શું છે. કોઈ કહે છે ભ્રષ્ટાચાર, કોઈ કહે છે કોમવાદ, કોઈ કહે છે જાતિવાદ, રાઈટ, અનેક. પણ એક બહુ મોટી સમસ્યા છે ભારતની, અને એ છે પોપ્યુલેશન, વસ્તી વધારો. એક મહત્વની સમસ્યા છે. અને ઘણાને એવી આશા પણ હતી કે નરેન્દ્ર મોદી પોતે અવિવાહિત તો નથી પણ એકલા જ છે, બેચલર જેવા છે, અને નરેન્દ્ર મોદી કદાચ વસ્તી વધારાની સમસ્યાનો હલ કર્યો હોત, પણ મોદી પોતે એમાં નિષ્ફળ ગયા છે, કેમ કે કોઈને એમની વોટ બેંકને નારાજ કરવી નથી. તો આ પોપ્યુલેશન વિશે 1938માં બોમ્બે પ્રોવિન્શિયલ એસેમ્બલીમાં બાબા સાહેબ બતી રોહમ કરીને એક બીજા સભ્ય હતા, એમણે આખો એક નિબંધ જે રજૂ કર્યો, એમાં બાબા સાહેબે સરસ વાત કરી કે બ્રહ્મચર્યથી વસ્તી વધારાનું નિયંત્રણ થાય નહીં. એના માટે આપણે બહુ જ વ્યવસ્થિત રીતે કેળવણી અને કૃત્રિમ સાધનોની મદદથી, અને એમણે બહુ સરસ વાત કરી કે વસ્તી વધારાને કારણે આપણા દેશના સંસાધનોનો જેને કહેવાય કે ડિપ્લિશન થાય છે, ક્ષય થાય છે, અને આપણો દેશ જે પ્રગતિ કરે છે એ બધી પ્રગતિ નકામી જાય છે. તો એ બાબા સાહેબે એ ડિબેટની અંદર જે વાત કરેલી, અને મને લાગે છે કે આવનારા દિવસોમાં આ સમસ્યા ઉપર આપણા બધા જ દેશના તમામ લોકોએ, લીડર્સથી માંડીને પબ્લિકે, બધાએ આની ઉપર ધ્યાન દેવું પડશે. બીજું મારે સાહેબ આપની પાસેથી જાણવું છે કે 6 ડિસેમ્બર 1956માં બાબા સાહેબની વિદાય થઈ ગઈ, બરાબર છે. એ પછી ઘણા લોકો એવું કહે છે કે ભાઈ શૂન્યાવકાશ સર્જાયો છે, પણ ક્યાંક છૂટી છવાય માન્યવર કાંશીરામજી છે કે એવા
કેટલાક નામ છે. આપની દ્રષ્ટિએ એવા કોઈ આપણે 5 નામ ગણાવી શકીએ ખરા કે જે લોકોએ બાબા સાહેબે જ્યાંથી જે કામ પૂરું તો કર્યું છે, એમણે તો ખૂબ કામ કર્યું છે, પણ એમની ઈચ્છા અનુસાર એમણે જે આદર્શો, જે સિદ્ધાંતો સ્થાપિત એને આગળ લઈ જવામાં એવા કોઈ 5 નામ આપ કહી શકો કે ભાઈ આ એવા વ્યક્તિઓ છે કે એમણે ક્યાંક કામ કર્યું છે, આંબેડકરી ચળવળને આગળ વધારી છે? હયાત કે હયાત હોય ગમે તે, અત્યાર સુધી બાબા સાહેબના પછી, એમના ગયા પછી, માનો કે આપણે ઘણા લોકો કહે છે કે ભાઈ જગુ બાબુ હતા કે એમણે પણ ખૂબ સારું કામ કર્યું છે, પણ જે દ્રષ્ટિકોણથી બાબા સાહેબ કામ કર્યું અને જે વ્યાપક સ્વરૂપમાં એમણે કામ કર્યું અને બિલકુલ આમ તટસ્થ ભાવે એમણે કામ કર્યું, એવું કામ કોઈએ કર્યું હોય, મારે એવા લોકો વિશે થોડું જાણવું સાહેબ. ભારતના કે ભારતના આખા ભારતના. હવે એમાં એક મોટું નામ તો ભગવાન દાસનું હતું. જી સર. જેમણે પુસ્તક લખ્યું મેં ભંગી હું, બરોબર, જી સર. અને જેમણે ઘણું કામ કર્યું બાબા સાહેબના અંતેવાસી, અને ઘણું બધું એમણે છેલ્લે રાઇટ ટુ ઇન્ફોર્મેશન એક્ટ પ્રમાણે પણ એમણે ઘણું બધું કામ કર્યું. મૃતકમાં એક નામ લઈ લઉં, અહીંયા આપણે ગુજરાતનું નામ છે અને આપના માધ્યમ દ્વારા આપણે યુવા પેઢીને ખબર જ નથી હવે તો. વીટી પરમાર. અચ્છા સર. હાજી, અમદાવાદના જે મૂળ સોજિત્રાના હતા અને જે અમદાવાદમાં આવીને વસ્યા, એક આંબેડકરવાદી. એ વખતે બાબા સાહેબનું જે પહેલું જે અધિવેશન ભરાયું અહીંયા અમદાવાદમાં, અને ત્યારે એના પ્રમુખ હતા પીએમ પટણી, અને વીટી પરમાર એમના મહામંત્રી હતા. તો એ જુગલ જોડી અને એમણે રિપબ્લિકન પાર્ટી ઓફ ઇન્ડિયાનો ગુજરાતમાં પાયો નાખ્યો. સફાઈ કામદારોનું યુનિયન કર્યું, સફાઈ કામદારોની ઐતિહાસિક પહેલી હડતાલ પાડી, મિલ મજૂરોનું પણ યુનિયન કર્યું, અને રિપબ્લિકન પાર્ટીએ પછી જમીન માટેનો જે સંઘર્ષ કર્યો આખા ગુજરાતમાં, એ તો બહુ ઐતિહાસિક હતો. અને ગુજરાતની સ્થાપનાના બીજા વર્ષે ગુજરાતની વિધાનસભા, જે અત્યારે સિવિલમાં જેનું ઇમારત હતી, ત્યાં ઘેરાવ કરવાનું જે આખું મોટું આંદોલન ચાલ્યું, અને તેમાં વીટી પરમાર સાહેબે આગેવાની લીધી. એટલે એ એક બહુ જ અત્યારની પેઢીને જેને માટે જે અજાણ્યું નામ છે એ છે. એક બીજા હું અલગ ટાઈપના જે છે એ તમિલનાડુના MP છે, મિસ્ટર ડોક્ટર થોલ, જેમણે મીનાક્ષીપુરમ ઉપર PhD કર્યું અને દલિત પેન્થર્સ પાર્ટી બનાવી. એ હમણાં જ એમની સાથે મુલાકાત પણ થયેલી, અને એમણે ત્યાં તમિલનાડુની અંદર જે અલગ બહુજન રાજનીતિ, દલિત રાજનીતિ, ઇન્ડિપેન્ડન્ટ અને સ્વાયત્ત રાજનીતિ માટે એમણે જે પ્રયાસો કર્યા છે, અને પોતે ત્યાંથી MP તરીકે પોતે ત્યાંથી ચૂંટાઈને આવ્યા છે. તો એ એક એમનું કામ મહત્વનું છે. એક બીજા વાલજીભાઈ પટેલનું નામ લઈ. બિલકુલ સાહેબ, એકદમ આદર સાથે લેવું પડે. બિલકુલ સાહેબ, જે મારા સ્વજન છે એટલે નથી લેતો, પણ એક એમનું નામ એટલા માટે લઉં છું કે એમણે ગુજરાતમાં એગ્રીકલ્ચર લેન્ડ સેલિંગ એક્ટ હેઠળ સાંથણીની 3000 એકર જમીનો અપાવી. એમણે કોટડી સહિત અલગ જગ્યાએ ઘરથાણના પ્લોટો માટેની લડતો કરી, સુરેન્દ્રનગરમાં જમીન માટેની લડત કરી, જેતલપુરમાં એમની લડત અને એનો જે ન્યાય અપાવવા માટેની લડતો બધાના સ્મરણમાં છે. એટલે છેલ્લા અને કાઉન્સિલ ફોર સોશિયલ જસ્ટિસ દ્વારા ઓછામાં ઓછી એમણે 100 જેટલી પબ્લિક ઇન્ટરેસ્ટ લિટિગેશન જેને કહેવાય એ એમણે કર્યું. એટલે એ પણ, અને ડોક્ટર આનંદ તેલતુંબડે નામના જે આપણે બાબા સાહેબના જે સ્વજન પરિવાર, એમણે મહાર સત્યાગ્રહ ઉપર એમણે જે મોટું એક દરદાર 400 પાનાનું વોલ્યુમ લખ્યું, એ એમણે બાજીભાઈને અર્પણ કર્યું. અને એમાં લખ્યું કે બાબા સાહેબના પછી એમણે એવું કામ કર્યું હશે વાલજીભાઈ છે. હવે એ ગુજરાતમાં જ આપણને ખબર નથી, પણ આપના માધ્યમ દ્વારા હું ચોક્કસ જણાવું છું. સાહેબ, બાબા સાહેબની જયારે વાત કરીએ છીએ ત્યારે એક થોડુંક વિષયાંતર મારે કરવું છે કે આપ પોતે એક બહુજન હિતચિંતક છો, બહુજન સાહિત્યકાર છો, બાબા સાહેબને વાંચનારા જ નહીં, બાબા સાહેબના સિદ્ધાંતોને આચરનારા પણ છો. આપની પોતાની પણ એક ભૂમિકા છે અને આપે ઘણા બધા પુસ્તકો લખ્યા છે. તો સાહેબ, આજે બંધારણ દિવસ નિમિત્તે મારે આપના સાહિત્ય વિશે પણ થોડુંક જાણવું છે. જેમ કે આપે આ જે પુસ્તક લખ્યું છે, તમારા બાળકોને આટલું કહેજો, એટલે આજે 26 નવેમ્બર છે, તો આપના સાહિત્યના માધ્યમથી બાબા સાહેબને લોકો સુધી આપ જે પહોંચાડો છો, તો એ પુસ્તક વિશે થોડુંક જો
ટૂંકો પરિચય મને મળે તો વધારે આનંદ થશે સાહેબ. મારો એક કાવ્ય સંગ્રહ 1985માં બહાર પડ્યો, મશાલ એનું નામ, જી સર. નાનકડો. અમે લોકો એ વખતે યુવાનોએ ભેગા થઈને 81 અને 85ના અનામત વિરોધી તોફાનોથી અમે લોકો એટલા બધા, જેને કહેવાય કે આમ ખળબળી ઉઠેલા કે અમે બધાએ એક કલ્ચરલ ગ્રુપ બનાવ્યું જી સર. અને બામણવાદી બારાખડી નામનું એક શેરી નાટક અમે અચ્છા ભજવ્યું. અચ્છા અચ્છા અચ્છા. અમે બધા 24-23 વર્ષના યુવાનો બધા, અને ઓછામાં ઓછા 500 એના પરફોર્મન્સીસ કર્યા જી સર. અમદાવાદની ચાલીઓમાં, ગામડામાં, જ્યાં પણ કોઈ રેલી થતી હોય તો રેલીના આગલા દિવસે અમે ત્યાં પહોંચી જઈએ અને લોકોને મોબિલાઇઝ કરીએ, કલોલ વગેરે બધી જગ્યાએ. તો એ પછી એને એ નાટક છાપ્યું બામણવાદની બારાખડીના નામે. જી સર. એક મેં ડેક્લેરેશન ઓફ વોર અગેન્સ્ટ બ્રાહ્મિનિઝમ નામનું પેરિયા રામાસ્વામી નાયકરનું એક છેલ્લું ભાષણ હતું, એનું અંગ્રેજીમાંથી મેં ગુજરાતી કર્યું. ગુજરાતીમાં પેરિયાને હું લાવ્યો, અચ્છા કોઈ સાહેબ. ઓળખતું નહોતું સરસ, ત્યારે thank you, sir. 85માં. સરસ સરસ સાહેબ. એટલે એ કે પેરિયારના જે વિચારો હવે લોકો જાણતા થયા છે, 85માં તો કોઈને ખબર જ નહોતી. તો એ વખતે એ કર્યું. હા, પછી 2002માં એક અલગ રીતે એ વખતે બહુ ધરપકડો થઈ હુલ્લડો વખતે. તો આપણા એક મિત્ર હતા, મને કહે કે જેલોમાં બધા બહુ લોકો આવ્યા છે, દલિત છોકરાઓ છે. તો મને થયું કે આનું એનાલિસિસ કરવું જોઈએ. તો એક 6 મહિના મેં કામ કર્યું જેલના રેકોર્ડ ઉપરથી, અને એક આખું એનાલિસિસ કરીને મેં મૂક્યું કે ભાઈ આમાં જે 3000 ધરપકડો છે એમાં 700 દલિત છે ને 700 ઓબીસી છે, જી સર. 15 પટેલ છે, 6 વાણિયા છે ને 1 જ બ્રાહ્મણ છે. હાજી સર. આ મેં કાસ્ટ વાઇઝ એનાલિસિસ કર્યું એટલે લોકો અચંબામાં પડી ગયા કે આ. અને એ પછી એક નાનકડું પુસ્તક એનું બહાર પાડ્યું, બ્લડ અંડર સેફરન, એનું અંગ્રેજી પણ કર્યું, જી સર. ભગવાન નીચે લોહી. અને એમાં મેં એક વસ્તુ મૂકી કે દલિત અને મુસ્લિમ વચ્ચે જે ખાઈના જે નેરેટિવ છે એ ખોટા છે. જી સર. કોઈ એવું છે નહીં, બધા ભાતૃપૂર્ણ રીતે જ બધા. એટલે એક બ્લડ અંડર સેફરન. એ પછી મારું મહત્વનું મેં આ એક તમારા બાળકોને આટલું કહેજો, મેં એવી રીતે લખ્યું. હું તમને એની 2 મિનિટ વાત કરું. જી સર. જી સર. કે મારા સમયમાં, આપણા સમયમાં 50 વર્ષે એવું થતું હતું કે કહેતા હતા કે પાકા ગળે કાંઠા ના ચડે. ચડે. સાચી વાત છે સર, બિલકુલ સાહેબ. હવે એવું છે કે 20 વર્ષે પાકા ગળા થઈ જાય છે. હાજી 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 હાજી. સ્માર્ટફોન છે એટલે તમારી સામે બેઠેલો માણસ, છોકરો તમને સાંભળે તો એમ કે હવે આ શું કહે છે મને, એ પોતે સ્માર્ટ, પોતાને બધી ખબર છે એમ. જી સર. એટલે હવે 20 વર્ષના પણ હવે પેઢી પતી ગઈ છે. એટલે હવે મને એવું લાગે છે કે આપણી પાસે માત્ર જેને એડોલેસન્ટ કહેવાય, 10 થી 20 વર્ષની ઉંમરના જે કિશોર છે એ જ છે. અને હવે અત્યારે એમને પકડવાના છે ને સાચવી લેવાના છે. હાજી સાહેબ. એટલે મારે એ દિશામાં જ આપની સાથે થોડીક વાત કરવી છે કે આજનો એક આખો જે યુવાન છે એ ક્યાંકથી થોડુંક વાંચે છે અને એને આક્રમક રીતે રજૂ કરે છે, અને એમાં પોતાની એક એવી છબી બનાવે કે જો હું એક આંબેડકર પ્રેમી છું. બાકી તો આપણે બધા જાણીએ છીએ કે જે કહેવાય ને પેલી બિસ્કિટને પાણીમાં જબોડીને બાબા સાહેબે ખાધેલી, અને એ રીતે એમણે પોતાનું એજ્યુકેશન પ્રાપ્ત કરેલું, ને પછી એ વિધવતાથી ભારતમાં આખી જે ક્રાંતિ એમણે કરી. તો મારે યુવાનોને જે આપના તરફથી એક સંદેશો પહોંચાડવો છે આપના માધ્યમથી જ, કે ભાઈ એવી કઈ બાબતો છે કે યુવાનો બિલકુલ અજાણ છે, જેને ખબર જ નથી કે ખરેખર બાબા સાહેબે આપણા માટે જે ભૂમિકા તૈયાર કરી એ આ ભૂમિકા હતી. માનો કે આપણને જે ફંડામેન્ટલ રાઇટ્સ આપ્યા છે, પણ સામે આપણને ડ્યુટી પણ આપી છે, ફરજો પણ આપી છે, અને પે બેક ટુ સોસાયટી એ પણ એક આઈડિયા છે આપણી પાસે. તો આપ આટલા વિદ્વાન છો અને આપણે ખૂબ કામ કર્યું છે, તો આજના બંધારણ દિવસ નિમિત્તે આપણા જે યુવાનો છે એના માટે શું કહેશો સાહેબ? હવે હું જે વાત કહું એ તો આમ કડવી ગોળી છે. જી સર. કોઈને ગળવાની ઈચ્છા પણ નહીં થાય. નહીં થાય. હું એમ કહું કે પુસ્તકો વાંચો. જી સર. જી સર. તો અત્યારે તો સંશોધન એવું થયું છે કે 5 સેકન્ડથી વધારે તમારી નજર ઠરતી નથી. 5 સેકન્ડ વોટ્સએપ પર છો, 5 સેકન્ડ ફેસબુક પર છો, 5 સેકન્ડ પછી તમે ઇન્સ્ટાગ્રામ પર છો, પછી એક્સ ઉપર છો, સ્વાઇપ ઉપર છો. મતલબ કે કોન્સન્ટ ફોકસ ઇઝ સ્ટોલન. યસ સર. યસ. ફોકસ જતું રહ્યું છે. તો હવે જ્યારે લંડનમાં વર્લ્ડ વોર વખતે બોમ્બ ધડાકા થતા હતા છતાંય બાબા સાહેબ વાંચતા હતા. જી સર. એવી હું સલાહ તમને આપું તો તમે માનશો? તમે
આઈ મીન ફોર ધેટ મેટર કોઈ યુવાનને હું એમ કહું કે ભાઈ હવે તમે કે હવે શું છે કે મીડિયોક્રિટી એક શબ્દ છે જી સર, જેને આપણે છીછોરાપન જી 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 જી, બિલકુલ હિન્દીમાં કહીએ બિલકુલ. છીછવું. એટલે અત્યારે નોલેજ અને વાંચન બહુ જ છીછરું છે, વાંચવું અઘરું છે. અને વાંચવાની ટેવ હવે એ ક્યારથી કલ્ટિવેટ થાય કે જો માં એના ખોળામાં એના 4-5 વર્ષના બાળકને ખોળામાં બેસાડીને માં પોતે વાંચે ને તો જ એ બાળક વાંચતો થાય. એટલે હું તો મારી માતાઓને આ તમારી જી સર, આ માધ્યમ દ્વારા એ કહીશ કે તમારું બાળક 5-6 વર્ષનું થાય ને ત્યારે એને ખોળામાં બેસીને બાબા સાહેબનું પુસ્તક લઈને વાંચો તો તમારું બાળક બાબા સાહેબ જેવું તો ઠીક છે પણ એનું એક અંશ એનામાં અંશ. આવશે. અને છેલ્લે સાહેબ આપણી સાથે એક વાત કરવી છે કે આપણે બાબા સાહેબને આટલા બધા વાંચ્યા છે સાહેબ, ખૂબ નજીકથી વાંચ્યા છે, તો આટલા સમયગાળા દરમિયાન તમને એમ લાગ્યું હોય કે બાબા સાહેબના જીવનમાં આ 2 ઘટનાઓ જે છે એ તમને આમ હૃદયસ્પર્શી લાગી હોય, તમને એમ લાગે કે આ 2 ઘટનાઓ ના હોત તો આપણને ડોક્ટર બાબા સાહેબ આંબેડકર ના મળ્યા હોત. અને બીજું આપની પાસેથી મારે એ જાણવું છે કે છેલ્લા 30-40 વર્ષમાં તમને એમ થોડુંક દુઃખ પહોંચ્યું હોય કે આ ખોટું થયું છે, આ ના થવું જોઈએ. દાખલા તરીકે આપણે એટ્રોસિટી એક્ટ, તો એનું એક પાસું એવું છે કે આપણને એટલું બધું અત્યાચાર થાય છે કે આપણે એટ્રોસિટી સિવાય આપણી પાસે કોઈ ઓપ્શન નથી. પણ એક વર્ગ હવે ધીમે ધીમે એવો છે કે ક્યારેક પર્સનલ બાબત હોય એને પણ જનરલાઇઝેશન કરી દે છે, એવું પણ ક્યાંક ક્યાંક જોવા મળ્યું છે. તો આપણે એવી કોઈ 2 ઘટનાઓ સાહેબ આપની પાસેથી મારે સાંભળવી છે કે ભાઈ આ 2 ઘટનાઓ એ આપણા માટે દુઃખદ છે. પહેલું તો બાબા સાહેબની જીવનની તમે હાજી વાત સર, કરી બિલકુલ છે સર, ઘટનાઓ. બિલકુલ બિલકુલ. ઘણી જાણીતી ઘટનાઓ છે બધી. આમ તો કે અજામે વાળ ના કાપ્યા એટલે એમના હા હાજી ભાઈએ સર, વાળ કાપ્યા, હાજી સર, કે પેલો ગાડા વાળો હા જે ઉતરી ગયો, ઉતારી મૂક્યા, મૂક્યા એમ ગાંધીજીને દાખલા કે પીટર્સબર્ગ રેલવે, અ, હા ફર્સ્ટ ક્લાસ ફેંકી દીધેલા. તો એ તો મેચ્યોર હતા, એ વખતે ગાંધીજી પૂરા પુખ્ત માણસ હતા ને. તો પણ એક બાળક જોડે જયારે બનાવ બન્યો હશે ત્યારે એના ચિત્તતંત્ર ઉપર કેવી અસર પડી હશે એવું વિચારું છું. કે પછી ત્રીજી જાણીતી ઘટના છે પારસીએ બરોડામાં, સંકલ્પ, અને જેમાંથી આપણે અત્યારે જોયું કે સંકલ્પ ભૂમિ આખી એમાંથી આવી છે. તો આ ઘટનાઓ ઘણી જાણીતી છે અને બધાને એની ખબર છે. પણ બાબા સાહેબને હ્યુમિલિએશન નાનપણમાં, કિશોરાવસ્થામાં, અસ્પૃશ્યતામાં તો અસંખ્ય અનુભવો એમને થયા હશે. અને મને લાગે છે કે અત્યારે દાખલા કે મને પણ હું નાનો હતો ત્યારે મને પણ એવા અનુભવો થયેલા કે જેને હું અત્યારે અહીંયા કહેવા નો સમય નથી કે આપણો આ પ્રસંગ નથી, પણ જે મારી જિંદગીને બદલી નાખી છે. અને હંમેશા મને એ બનાવો મારા સબકોન્શિયસમાં રહ્યા છે અને મને હંમેશા રાત્રે ઊંઘવા નથી દીધો. દરેકના જીવનમાં એવું બને છે. એટલે બાબા સાહેબના જીવનમાં તો કદાચ આપણે 1-2 પ્રસંગો છે જ નહીં, ઘણા પ્રસંગો છે. એટલે હું કોઈ એક ચોક્કસ પ્રસંગ પિન પોઈન્ટ નહીં કરું. હવે તમે જે બીજી વાત કરી કે આ આપણા અહીંયા વર્તમાન સાંપ્રત સમયમાં ક્યારેક ક્યારેક આવું, હા, કે જે 2 ઘટનાઓ બહુ ભયંકર છે અને જેને ભૂલાય નહીં. રાઈટ? જી સર. અમારી જિંદગીની સાથે જોડાયેલી પણ ઘટના છે કે 81 નું અનામત વિરોધી, જી સર, એક જેને કહેવાય કે હુલ્લડ. તો હું એની વાત કરું તો અમારો જે મોહલ્લો હતો 100 ઘરનો, કઈ જગ્યાએ એડ્રેસ સાહેબ? પટણી શેરી. અચ્છા અચ્છા અચ્છા. અને આજુબાજુ બધા વિસ્તારો, બધા સમણ વિસ્તારો. જી સર. તો મારા પિતા જસ્ટિસ ઓફ પીસ હતા, કોર્પોરેટર હતા, ઓનરરી મેજિસ્ટ્રેટ હતા અને બહુ જ એક રેપ્યુટેડ હતા. તો તોફાનો વખતે રાત્રે 11-12 વાગે પણ સામેથી બધા બોલે. તો એ મારા પિતા માટે જે શબ્દો બોલાતા એ મારા મગજમાં એ વખતે એવા ઘૂસી ગયા અને મને એમ થયું કે આનો ઈલાજ શું છે. તો મારા પપ્પા આખી જિંદગી કોંગ્રેસમાં રહેલા અને છતાં એમણે એ વખતે મને એવું કહ્યું છેલ્લે, પછી તો ગુજરી ગયા 6 મહિના પછી બ્રેઇન ટ્યુમરને કારણે, કે બેટા આપણા દેશમાં શેડ્યુલ કાસ્ટના લોકોને, આપણા લોકોને આ
કાસ્ટ હિન્દુ શાંતિથી જીવવા નહીં દે, એમના શબ્દો હતા. અને એ મને ખબર છે કે એ કેટલા દુઃખથી એમણે કહેલા. એક આ ઘટના છે, અને બીજી ઘટના મેં હમણાં 2016 જે ઉનામાં બની. હાજી સાહેબ, ઉના હત્યાકાંડ, જે આપણા ભાઈઓને સાંકળે બાંધીને જી જી ઘસડીને જે ભયંકર જુલમ થયો, અપ્રત્યાશિત જુલમ થયો, અને જેને અકલ્પનીય થયું, અને આખી દુનિયામાં એના પડઘા પડ્યા. પણ હવે એનાથી મને દુઃખ તો થયું છે, પણ એનાથી વધારે દુઃખ મને એ વાતનું થયું કે આટલી ભયંકર ઘટના બન્યા પછી પણ સમાજ કેમ ના બદલાયો. બધું બદલાઈ જવું જોઈતું હતું, ધરાતલ બદલાઈ જવા જોઈતા હતા, જલ ત્યાં થલ ને થલ ત્યાં જલ થવાનું હતું, બધું જ થઈ જવાનું હતું, છતાં કેમ ના બદલાયું. અને આ 3 છોકરાઓ 25 વર્ષના, કે કોંગ્રેસ તો પતી ગઈ હતી, 25 વર્ષથી ભાજપનું શાસન છે, ને છતાં એ ભણ્યા નથી છોકરાઓ. એટલે આ એક સેકન્ડ, થર્ડ, ફોર્થ જનરેશન છે આ દલિતોની. આ છોકરાઓ ભણ્યા નહીં. ત્યારે મને થયું કે એક વસ્તુ જે બાબા સાહેબે કહેલી આપણે ભૂલી ગયા. શિક્ષિત બનો, સંગઠિત બનો, સંઘર્ષ કરોમાં જે સૌથી પહેલું સૂત્ર બાબા સાહેબ આપ્યું, વી હેવ ફરગોટન, ટોટલી ફરગોટન. આપણે ભૂલી ગયા શિક્ષિત બનો. અને અને હજુ પણ આપણે ફાલતુ અને વાહિયાત જે આંદોલનો અને ઇસ્યુઝ ઉપર જઈ રહ્યા છીએ, અને શિક્ષણની જે વાત છે. હાજી સાહેબ, એટલે હું એવું માની શકું સાહેબ કે આપણી મુખ્ય ફરિયાદ ખરેખર શિક્ષિત, સંગઠિત અને સંઘર્ષ ઉપર હોવી જોઈતી હતી, અને એનું જ અમલીકરણ થવું જોઈતું હતું. સાહેબ, એક છેલ્લી વાત બહુ ટૂંકમાં આપની પાસે સાંભળ્યું છે કે આપણી પાસે એવા સંસ્થાનો નથી. આ મારી વ્યક્તિગત મારું મૂલ્યાંકન એવું છે કે એવા સંસ્થાનો નથી, જેમ કે ભાઈ ખોડલધામ છે કે ઉમિયાધામ છે કે પછી એ રીતે બીજા લોકોના, કે જ્યાંથી ના માત્ર રાજકીય પાવર આવે છે, પણ આર્થિક શક્તિઓ પણ ત્યાંથી આવે છે, સામાજિક શક્તિ પણ ત્યાંથી આવે છે, જે આપણી પાસે એવા સંસ્થાનો નથી. તો એના માટે કોઈ ઉપાય ખરો સાહેબ? ખાટલે મોટી ખોડ. જી સર. ખાટલે મોટી ખોડ પટેલોમાં લેવા ને કડવા છે. જી સર. આપણે 30 અનુસૂચિત જાતિઓ છે. 30 છે. સરસ. અને એ જાતિઓની વિધિન પણ એટલા બધા વર્ગો છે, અને એની અંદર પણ એટલા બધા રાજકીય મતાંતરો છે. કોંગ્રેસ, ભાજપ અને આપ સિવાય 4-5 તો બહુજન પાર્ટીઓ છે. જી સર. જી સર. એટલે અને પારાવાર પરગણાઓ છે, અને પારાવાર મતાંતરો છે. એટલે મને એવું લાગે છે કે આપણે જાતિઓ એક, પેટા જાતિઓ એક કરવા નીકળવાનું કવાયત કરીશું તો નહીં મજા આવે. આપણે શિક્ષણની વાત લઈને નીકળીશું તો એમાં બધા ભેગા થાય છે, અને એ દ્વારા આપણે સૌને એક કરીએ તો એ મહત્વનું બનશે. કે હવે દાખલા તરીકે એજ્યુકેશન, તો ગઈકાલ સુધી 1956માં જે ગણોતિયા હતા, એ પટેલોને જમીન મળી, હા, ગિરાસદારોની, અને પછી એમની ઓઇલ મિલ, રાઈસ મિલો બધી ઊભી થઈ, એમનો મોટા સંપ્રદાય ઊભા થયા, બરોબર, તેલિયા રાજા થયા, ગુજરાતના રાજનીતિ પર એમની પકડ આવી ગઈ. અને એ પછી પણ સરકારી નોકરીઓ જયારે લેવાની થઈ ત્યારે એમના આનંદીબેને કહ્યું કે બધાને સરકારી નોકરીઓ જોઈએ છે, બધાને. કેમ કે જોયું કે ભાઈ ખેતીની જે આવક છે, એ આવક અને પટાવાળાની જે નોકરી છે એમાં ફેર છે. બિલકુલ સાહેબ. અને એમણે જયારે જોયું કે આ અનુસૂચિત જાતિના લોકો રિઝર્વેશનના કારણે આઈએએસ ના આઈપીએસ ઓફિસર બને છે, ત્યારે એમણે અહીંયા સરદાર સ્પીપા જેવું અહીંયા એમણે નવરંગપુરામાં જ એમણે 1 રૂપિયામાં એમણે આઈએએસ બનાવવાનું ચાલુ કર્યું. અત્યારે અસંખ્ય જે આપણી કહેવાતી 50 જાતિઓમાં પણ મુહિમ શરૂ થઈ છે. તો પણ આપણા લોકોમાં હજુ શિક્ષણ માટેની જે તીવ્રતા તાલાવેલી અને ઝંખના જોઈએ એ નથી. એ જે દિવસે થશે, અને આપણા બધા રાજકીય નેતાઓ, તમામ પાર્ટીઓના, બધા સામાજિક આગેવાનો, તમામ પરગણાના, એ બધા ભેગા થઈને જ્યારે ચિંતન મંથન કરશે, મનન કરશે, અને શિક્ષણ માટે એક આપણું, અને આપણી પાસે માણસો ક્યાં નથી, આપણા ડોક્ટર ગણપત વણકર છે, એવા અસંખ્ય બુદ્ધિશાળી લોકો આપણા સમાજમાં છે જ.
પ્રભાકર જેવા ડોક્ટર હાજી છે, સાહેબ, હાજી સાહેબ. અસંખ્ય આઈએસ ઓફિસરો પણ ઘણા છે. તો આવા લોકો બધા ભેગા થાય અને સમાજને શિક્ષણ માટેના માર્ગ ઉપર પ્રશસ્ત કરે તો બાબા સાહેબ બનવું તો અઘરું છે, એ પણ બાબા સાહેબનું એક અંશ પણ જેમનામાં આવે એવી પેઢી આપણે તૈયાર કરી શકીએ. સાહેબ, આપની પાસે જ્ઞાનનો ભંડાર છે. ખરેખર સમાજને આપના જ્ઞાનની જરૂરિયાત છે. સમય મર્યાદાના કારણે આપણે અહીં અટકીએ છીએ, પણ સાહેબ આપનો ખૂબ ખૂબ આભાર કે બંધારણ દિવસ નિમિત્તે આપ પધાર્યા અને આટલો કિંમતી સમય આપ્યો. તો મિત્રો, આ હતા શ્રી રાજુભાઈ સોલંકી સાહેબ. આપણે હમણાં શરૂઆતમાં વાત કરી એમ એ બહુજન હિતચિંતક છે, બહુજન સાહિત્યકાર છે. એના કરતાં હું તો એવું કહીશ કે ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરે જે આંગળી ચીધી હતી એ માર્ગ ઉપર ચાલનારા બહુ જ ઓછામાં એ અગ્રેસર છે. અને હું એમને ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવું છું. સાહેબ, આ આપના અભિયાનમાં ખૂબ સફળ થાવ અને અમને બધાને માર્ગદર્શન પૂરું પાડો એવો ભાવ મારા મગજમાં છે. ફરીવાર ખૂબ ખૂબ ધન્યવાદ.